वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक में वासना रोड पर ब्रिज बनवाने के कार्य को मंजूरी दी गई थी। हालांकि इस ब्रिज को बनवाने की बात जब से चल रही है, प्लानिंग जब से चल रहा है, तभी से वहां के स्थानीय इस मामले में लगातार विरोध जता रहे हैं। तो वहीं इस मामले पर विरोध जताते हुए बार बार पालिका की बड़ी कचहरी पर अकोटा के विधायक चैतन्य देसाई को साथ में रखकर स्थानीयों की ओर से पेशकश की गई है, लेकिन अभी तक इस मामले में किसी भी पदाधिकारी ने कोई सूद नहीं ली है, जिसके मद्देनजर आज विधायक चैतन्य देसाई के साथ फिर एक बार पालिका की बड़ी कचहरी पर स्थानीय पहुंचे थे। इससे पहले म्युनिसिपल कमिश्नर को पेशकश की गई थी। तब आज स्थानीयों की ओर से सिटी इंजीनियर के पास इस मामले की पेशकश रखी गई थी। दरअसल सिटी इंजीनियर कल्पेश मजूमदार के सामने स्थानीयों ने अपना पक्ष रखा था और वासना रोड पर ब्रिज न बनवाने की मांग साझा की थी। आप जानता जशो कि लगभग एक महीना पहला अमे आव्या हता कमिश्नरश्रीने મળવા માટે। એમના પણ સ્થાનિક લોકોનો જે પ્રશ્નો હતા એનો ઉકેલ કાઢવા માટે એમને અહીંયા લઈ આવ્યા હતા। આજે પણ એ જ રીતે એમને જે થોડું ઘણું જે સ્ટડી કરીને રાખ્યું છે, એમની સાથે એક આર્કિટેક્ટ બેન પણ છે, એમને જે સ્ટડી કર્યો એમને કહ્યું કે ભાઈ આ બ્રિજ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ, મોટો પ્રશ્ન હતો। એટલે એ સંદર્ભે સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ સાથે વાત થઈ। સામસામે દરેક જૂથે વાત કરી અને ફરી કંઈક નાનું મોટું કંઈક સર્વેનો વિષય છે એ કરીને પાછા અલ્પેશભાઈ પાસે મળવા આવશે એવી વાત છે। એટલે ત્યાં આપણે આમાં એમિકેબલ સોલ્યુશન લાવવાની વાત છે કે સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ બ્રિજ ન થવો જોઈએ, સરકારનું કહેવું છે કે બ્રિજ થવો જોઈએ। સરકાર બી કંઈક વિષય સમજીને જાણીને જ આ નિર્ણય પર આવ્યા છે। એટલે બેઉ તરફે એક સમજૂતી થાય અને એક વિન વિન સિચ્યુએશન મેં પહેલાં કહ્યું એ રીતે ફરી એક આપણે વિન વિન સિચ્યુએશન તરફ જ વધીએ એ પ્રકારની એક ઈચ્છા અને એ પ્રકારની કામગીરી હાથમાં ધરીને હમણાં પાછા અમે સિટી એન્જિનિયરશ્રીને મળવા આવ્યા હતા। સિટી એન્જિનિયરશ્રીએ સાંભળ્યું, જે સ્થાનિકોને કેવું છે એમને સાંભળ્યું, આર્કિટેક્ટ બેન છે એમનું બી સાંભળ્યું, સિટી એન્જિનિયર સાહેબનું એ લોકોએ પણ સાંભળ્યું। હવે બેઉની વચ્ચે કંઈક સર્વેનો વિષય છે, એ સર્વે કરાવીને પછી એ લોકો પાછા એક निर्णय કરવા બેસશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।